તો હેલો ગાઈઝ, આપણો નવો વિડીયો, આજનો નવો બ્લોગ. તો આપણે તમને મસ્ત બતાવું વસ્તુ, તમે ખાલી નજારો જો તમે બતાવું, બરાબર છે. વિડીયોમાં કોઈ છે નહીં બધું, પણ આ તો મસ્ત નજારો બતાવું તમને. જુઓ જુઓ તમે ખાલી વ્યૂ જુઓ. એક છે ને જે વ્યૂની વાત અલગ છે. જુઓ આ જુઓ, એકદમ ગ્રીન ગાર્ડન જેવું લાગે છે ને. જુઓ ત્યાં જુઓ, ગાયો ગાયો ચરે. જુઓ દેખાય છે તમને? હા હા, બરાબર છે. તો શું મોસમની મજા, મસ્ત પવન આવે છે ને ઠંડો, બરાબર છે. બીજું બતાવવા જેવું તો છે ને અત્યારે, પણ હાલ મેં કીધું મસ્ત પવન આવે છે તો મસ્ત વિડીયો ઉતારી દઉં એક. તમને બતાવવા તો જોઈએ કે કોક તમે વાત જોઈને બેસો કે ધવલનો વિડીયો આવશે હમણાં સાંજના 6-7 વાગે જેવો. વેઇટ કરો છો નહીં કરતા? કસમાં તો નહીં, ધીરે ધીરે આદત પાડી દેવું આપણે. આપણો વિડીયો જોયા આગળ ચાલશે જ નહીં. આપણો નોટિફિકેશન પડશે એટલે તમને એવું લાગવું જોઈએ કે ધવલને ગમે તે કોઈક નવું ઉતરશે તેનો વિડીયો જોવું જ પડશે, એમ કે ચાલશે નહીં, બરાબર છે. બાકી તમે એક વાત નોટિસ કરો ધીરે ધીરે અમારા વિડીયોમાં ના કરતા હોય તો આજે હું તમને કહું કે અમારે બોલવાની જે પદ્ધતિ, પ્રેક્ટિસ જે ડે બાય ડે ઇમ્પ્રૂવ થાય છે. તમને ખબર પડે છે હું બોલું છું એમાં જબર ડે બાય ડે જબર ઇમ્પ્રૂવ થાય છે મારે બોલવાનું. અને એક દિવસ એવું લાવશું કે જે આપણું બી ચાલશે થોડું ઘણું, બહુ નહીં કહેતા પણ થોડું બી ચાલશે, બરાબર. આંખોમાં આંખો નાખીને બોલવાનું એકદમ કોન્ફિડન્સથી. તો ચલો જોઈ લો. આ હું મારો અવાજ સાંભળીને અહીંયાથી ત્યાંથી અહીંયા આવી જુઓ. મને કે પપ્પા વિડીયો બનાવશે તો કે હેલો ગાઈઝ કહેવાય છે. તમે જુઓ, બોલજે આનું. હેલો ગાઈસ, શું કરો છો? શું કરો છો? અમારા વિડીયોને લાઈક કરજો, વિડિયોમાં લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો યુટ્યુબમાં, અને ઇન્સ્ટામાં ફોલો કરજો. ઇન્સ્ટામાં ફોલો કરજો. જબરજસ્ત, ભૂલતા નહીં પાછા. હા કીધું ને. તો લાઈક જલ્દી કરવાનું, મતલબ કે પસંદ આવે કે ના આવે, લાઈકનું બટન છે તો દબાવવાનું જ, બરાબર. તો ચલો મળીએ, જય માતાજી.